ઇતિહાસ સાક્ષી છે કે આ દેશની ધરતી પર જ્યારે સામાન્ય માણસના અસ્તિત્વ પર સંકટ આવ્યું છે ત્યારે લોકક્રાંતિના પૂર આવ્યા છે. આ એ જ ભારત દેશ છે જ્યાં જળ, જંગલ અને જમીનનો માત્ર વાપરવાનું સાધન તરીકે ઉપયોગ નથી કરવામાં આવ્યો, પણ આપણા શ્વાસ અને સંસ્કૃતિ માનવામાં તેને આવી છે. સત્તાના સિંહાસન પર બેઠેલા લોકો કદાચ ભૂલી ગયા છે કે આ દેશમાં પ્રકૃતિને બચાવવા માટે સામાન્ય માણસે આપેલા બલિદાનનો ઇતિહાસ ખૂબ ભવ્ય અને લોહીથી લખાયેલો છે. સદીઓ પહેલા રાજસ્થાનની ધરતી પર વૃક્ષોને કપાતા બચાવવા માટે ખેજડીના ઝાડને બાથ ભરીને 363 લોકોએ પોતાના માથા કપાવી નાખ્યા. એ બિશ્નોઈ આંદોલન હોય કે પછી 1970ના દાયકામાં ઉત્તરાખંડના પહાડોમાં માતાઓ અને બહેનોએ જંગલ બચાવવા વૃક્ષોને વળગીને ઊભી રહી ગઈ હોય, ઐતિહાસિક ચિપકો આંદોલન હોય જે મોટા ડેમોના નામે વિસ્થાપિત થતા ગરીબો માટે લડાયેલું નર્મદા બચાવો આંદોલન, કે પછી મોટી કંપનીઓ અને માફિયાઓ સામે પહાડ બનીને ઊભી રહેલી અરવલ્લી બચાવો ઝુંબેશ હોય. આપણો ભૂતકાળ ચીસ પાડીને કહે છે કે પ્રકૃતિ અને ગરીબો સાથેની છેડછાડ આ દેશે ક્યારેય સહન નથી કરી. તો પછી આજે ફરી ઇતિહાસ કેમ દોહરાવવાનો વારો આવ્યો છે? મધ્યપ્રદેશના બુંદેલખંડમાં કેન-બેટવા લિંક પ્રોજેક્ટના નામે જે આદિવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, શું સત્તાધીશો એ જૂની ક્રાંતિઓ ભૂલી ગયા છે? જે જંગલોએ દેશના ફેફસા બનીને આપણને મફતમાં શ્વાસ આપ્યો અને જે પાણી આપણી નસોમાં જિંદગી બનીને દોડે છે. વિચાર કરો, જો એ જળ, જંગલ અને જમીન આપણી પાસેથી કોઈ બળજબરીથી અને એક ઝાટકેથી છીનવી લે તો માણસ પાસે રસ્તો કયો બચશે? આજે મારે જવાબદારોને પૂછવું છે કે શું તમારા લિસ્ટમાં વિકાસનો અર્થ માત્ર સિમેન્ટ, કોન્ક્રીટના ઊંચા માળખા અને પથ્થરોના ડેમ બનાવવાનું જ છે? શું આ કહેવાતા મોડર્ન ડેવલપમેન્ટના મોડલમાં દેશના ખરા માલિક આપણા આદિવાસી ભાઈઓ બહેનોના હકો, તેમની સદીઓ જૂની વન સંસ્કૃતિ અને રોજીરોટીની કોઈ કિંમત જ નથી? શું સરકાર વિકાસના નામે આદિવાસીઓનું અસ્તિત્વ જ જોખમમાં નાખી દેશે? અને ન માત્ર આદિવાસીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, વંચિતો, ગરીબો બધા જ અત્યારે પોતાની હકની લડાઈ લડી રહ્યા છે. આ હકની લડાઈમાં હક મળશે કે કેમ અને તેમની જે માંગ છે પૂરી થશે કે કેમ? નમસ્કાર, વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. વાત કરવી છે ખેડૂતોની, આદિવાસીઓની, વિદ્યાર્થીઓની, જળ, જમીન અને જંગલની. મધ્યપ્રદેશના છતપુર અને પન્ના જિલ્લામાં કેન-બેટવા લિંક પ્રોજેક્ટના નામે ખેલ ખેલાઈ રહ્યો છે, જે વિકાસ નથી, એક બહુ મોટી જીવતી જાગતી માનવ દુર્ઘટના છે. પ્રસ્તાવિત દોધન ડેમ એક બે નહીં પરંતુ 22 ગામોને જીવતા સમાધિ આપી રહ્યો છે. 7,000થી વધુ પરિવારો છે, તેમના માથા પરથી છત છીનવાઈ રહી છે અને પરિસ્થિતિ એટલી હદે હચમચાવી દેવી છે કે વતન છોડવા મજબૂર બનેલા આદિવાસીઓ આજે રસ્તા પર આવીને કહી રહ્યા છે કે અમને ન્યાય આપો, કાં તો અમને અહીં જ મારી નાખો. આ શબ્દો માત્ર શબ્દો નથી, એ લોકોની વ્યથા છે. કારણ કે એક આદિવાસી કે જેમને મત આપી એવી આશા સાથે સત્તાધીશોને, જવાબદારોને છૂટ્યા હોય જનપ્રતિનિધિ તરીકે કે તે તેમનું ભલું કરશે. અને હું માનું છું કે વિકાસ થવો જોઈએ, વિકાસના નામે વિનાશ ન થવો જોઈએ. કારણ કે ઘણા બધા આંદોલનો એવા થયા ભૂતકાળમાં પણ કે જ્યાં લોકોએ પોતાના જીવ હોમી દીધા, પરંતુ તેનું નિવેડું ક્યાંક નથી આવ્યું ને ગણ્યા ગાંઠ્યા એવા આંદોલનો પણ છે કે જેમાં લોક ક્રાંતિ થઈ છે અને જે નિર્ણયો છે સરકારને પાછા ખેંચવા પડ્યા હોય. ફરી એક વખત દેશની પરિસ્થિતિ એવી થઈ છે. આજે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, આદિવાસીઓ આંદોલન કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ માટે સોનમ વાંગચુક છે, જંતર મંતર ખાતે આંદોલન કરી રહ્યા છે. પણ આ આંદોલનનું પરિણામ શું આવી રહ્યું છે? શૂન્ય. કોઈ પણ પ્રકારની સંવેદના દેખાઈ નથી રહી. કારણ કે જે સરકાર સંવેદનશીલના બણકા ફૂંકી રહી છે એ સરકાર અત્યારે શું કરી રહી છે આખો દેશ જોઈ રહ્યો છે. જવાબદાર લોકો મૌન છે અને ન માત્ર જવાબદાર લોકો પરંતુ જેના માટે લડાઈ લડી રહ્યા છે લોકો, એ વિદ્યાર્થીઓ પણ ઘણા અંશે મૌન દેખાઈ રહ્યા છે. અને આ એક આદિવાસીઓનું, જમીન, જંગલનો પ્રશ્ન નથી. દેશમાં ઘણા બધા એવા પ્રશ્નો છે, ઘણા બધા આંદોલન થઈ રહ્યા છે. શું જવાબદારોનું મૌન છે એ આ લોકોને મરવા મજબૂર કરશે? એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી રહી. અને તમે જુઓ કે દેશમાં પ્રદૂષણ ને બધું જ કેટલી હદે છે તે વધી રહ્યું છે. લીલાછમ જંગલો છે, કપાતા જાય છે, નામ શેષ થવાને આવ્યા છે અને કુદરતના નિકંદનની સીધી કિંમત છે આ દેશનો ગરીબ ખેડૂત અને આદિવાસી ચૂકવી રહ્યો છે. જો આ દેશમાં માણસનું અસ્તિત્વ જ નહીં રહે તો આ મોટી મોટી કંપનીઓને અબજોના જે વિકાસ પ્રોજેક્ટ છે છેવટે કોના કામના, કોના માટે બની રહ્યો છે આ વિનાશક વિકાસ?
બુંદેલખંડની આ લાલ માટી આજે સત્તાધીશો સામે આક્રોશના સવાલો ફેંકી રહી છે. આરોપ એટલા ગંભીર છે કે લોકશાહી શરમાઈ જાય. વન અધિકાર અધિનિયમ 2006, જમીન સંપાદન પુનર્વસન અધિનિયમ 2013 ની એક કલમોના લીરે લીરા ઉડી દેવાયા છે. કોઈ પૂર્વ સૂચના નથી, કોઈ સન્માનજનક વાતચીત નથી. રાતોરાત ખાકી વર્દી અને વહીવટી તંત્રના જોરે બુલડોઝર મોકલીને પેઢીઓ અને જૂના આશિયાના જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યા છે. આ કાયદાનું શાસન છે કે પછી સત્તાના જોરે ચાલતી સરમુખત્યારશાહી? આ પ્રશ્ન થવું સ્વાભાવિક છે. અને જે વળતરની વાત થતી હોય છે તો આપવામાં આવતા વળતર છે નજીવા હોય છે, તેમાં ઘર પણ સરખું નથી બનતું. અને બીજી તરફ કરોડોના ભ્રષ્ટાચારની કૌભાંડોની ગંધ આવી રહેતી હોય. જે નવી જગ્યાએ ગરીબોને મોકલવામાં આવ્યા છે ત્યાં પીવાનું ચોખ્ખું પાણી નથી, હોસ્પિટલ નથી, રોજીરોટીનું કોઈ સાધન નથી. અને પુનર્વસનના નામે આ લોકોને જીવતે જીવત એક અંધારાના દલદલમાં ધકેલી દેવા છે. વહીવટી તંત્રની આ પથ્થર જેવી ઉદાસીનતા જોઈને જળ, જમીન અને જંગલ બચાવવા માટે આદિવાસીઓ આંદોલન પર ઉતરી આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ ભોળા લોકો જમીન પર સૂઈને માટી સત્યાગ્રહ, નદીના ઠંડા પાણીમાં કલાકો સુધી ઉભા રહીને કમર્શિયલ પાણી સત્યાગ્રહ અને ગળામાં દોરડા નાખીને પ્રતિકાત્મક ફાંસી સત્યાગ્રહ કરી રહ્યા છે. આ કોઈ સામાન્ય વિરોધ નથી, આ વ્યવસ્થાના બહેરા કાન ખોલવા માટેનું જન આક્રોશ છે. અને ઇતિહાસ પણ સાક્ષી છે આપણો. અગાઉ સ્વર્ગસ્થ જીડી અગ્રવાલજીએ પણ માતા ગંગાને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પણ સત્તાના નશામાં ચૂર શાસકોના પેટનું પાણી પણ ન હલ્યું. આજે સોનમ વાંગચુકથી લઈને કેન બેટવાના આંદોલનકારીઓ સુધી દરેક વ્યક્તિ સમજી ચૂકી છે કે હવે માત્ર સહાનુભૂતિ ભીખમાં માંગવાનો સમય નથી, પણ એક થઈને આ જુલમી વિચારસરણી સામે અવાજ બુલંદ કરવાનો સમય છે. આજે આદિવાસીઓ સાથે ખેડૂતો, ગરીબો અને વિદ્યાર્થીઓ પણ અન્યાય સામે લડત લડી રહ્યા છે. અને દરેક પરિવારને સન્માનજનક વળતર અને પૂરી સુવિધાઓ સાથેનું પુનર્વસન મળવું જ જોઈએ. અને દેશના સાચા વારસદારોને પીડાદાયક અવાજ દબાવવાનો પ્રયાસ ન થવો જોઈએ. ગુજરાતનો ખેડૂત હોય, ગુજરાતનો આદિવાસી હોય કે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રના કેમ ન હોય, છેલ્લે આદિવાસી છે એનો હક છે જળ, જમીન અને જંગલ ઉપર. એના પર તેમનું જીવન આધારિત છે. તે તેને દેવી સમાન પૂજે છે. અને જો એ જ નહીં બચે તો આપણે માણસનું અસ્તિત્વ છે એ જરૂરથી જોખમાં છે. ગુજરાતના આંદોલનો જ તમે જોઈ લો. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એનું નિવેડો કશું આવતો નથી. સરકાર જાહેરાત કરે છે તેમ છતાં ખેડૂતોને એમાં પોતાનું ક્યાંય ભવિષ્ય કે પોતાની કહેવાય છે કે હિત નથી દેખાઈ રહ્યું. એટલા માટે તેને સ્વીકાર નથી. બીજી તરફ અને વિદ્યાર્થીઓ માટે જે દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહ્યું છે એને આંખ આડા કાન ન કરી શકાય. પણ મારો સવાલ છે આ નિષ્ઠુર સત્તાધીશો પર. તમે જોઈ રહ્યા છો જેણે તમને એક વોટ આપીને ત્યાં સુધી પહોંચાડ્યા છે એ અત્યારે તકલીફમાં છે, એ સમસ્યામાં છે, તો તમે કેમ મૌન ધારણ કરી શકો? એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારે જવાબ આપવું જ પડે, પરંતુ થઈ એવું નથી રહ્યું. અત્યારે આખું વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. લોકોમાં ખૂબ આક્રોશ છે. અને સવાલ એ પણ છે, લોકોનો આક્રોશ આગામી સમયમાં પરિણામમાં બદલાશે ત્યારે લોકોને ખબર પડશે કે ખરેખર લોકોને આપણે જે જવાબો નથી આપતા, તેમની માંગ નથી પૂરી કરતા, તેનું પરિણામ શું હોઈ શકે. અને તમે 100 સારા કામ કરો પણ એક ખરાબ કામ કરો ને તો એ ગણતરીમાં લેવાતું હોય છે. પણ અત્યારે એવું છે કે એક સારું કામ થાય છે અને 100 ખરાબ કામ થાય છે. એટલે જનતા પૂછે છે કે તમે જે પણ નિર્ણય લો, વિકાસ કરો, એમાં કોઈ જ મારી, તમારી કે કોઈને પ્રશ્ન કરવાનો સવાલ જ નથી. પણ એ વિકાસના નામે તમે વિનાશ ન કરો. બીજા ઘણા બધા રસ્તાઓ છે કે જ્યાંથી વીજ પસાર કરી શકાય છે, ડેમો બનાવી શકાય છે. અને જો ન બનાવી શકાતા હોય, એક જ ઓપ્શન હોય તો જનતાનું હિત સર્વોપરી હોવું જોઈએ. જો માણસ જ નહીં બચે તો પછી વિકાસ કોના માટે? અને જો એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે ખેડૂતોને, આદિવાસીઓને કે વિદ્યાર્થીઓને પોતાના હક માટે, લડાઈ માટે મરવું પડે, તો આ ખૂબ શરમજનક પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ન માત્ર મારા માટે, તમારા માટે, પરંતુ ભારતના દરેક નાગરિક માટે વિચારવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.